તો રબારી સમાજની અને તારણ સમાજની ઉત્પત્તિ છે ને એક સરખી છે. એટલે બે શક્તિના ઉપાસક ભગવાન શિવજીના જે વાહન હતા એને તારવા માટે થઈ અને રાખ્યો ને તારણ કીધો. અમારી ઉત્પત્તિ તમને ટૂંકમાં કહું છું એટલે તમને તમારી વાત સીધી સમજાઈ જાય. એ ભગવાન શિવજીએ તારણને ઉત્પન્ન કર્યો, પ્રાણ પીર્યા અને એને કીધું કે તારે લગ્ન કરવા હોય તો માનસરોવરની માલિકો અપ્સરાઓ નાહવા માટે થઈને આવે છે અને પાતાળમાંથી નાગપદમણીઓ નાહવા માટે થઈને આવે છે. એમાંથી તું જેને પસંદ કરીશ એની સાથે અમે તારા લગ્ન કરાવી દેશું. અને એ ચારણને ઉત્પન્ન કર્યા પછી એને શેષનાગના દીકરી આદિ આય આવડ, ખોડિયારના બેન નહીં, અમારા આદિ આય આવડ એની સાથે લગ્ન કર્યા. એમાંથી નરો, સવો, ચોરાડો અને તુંબેલ આ 3.5 પાડા અમારા તારણોના જે ઉત્પન્ન થયા એ વીજ દરબારી જ્ઞાતિની ઉત્પત્તિ છે. કે એ સમડાના ઝાડની નીચે ભગવાન શિવજીએ એક પૂતળું બનાવ્યું, એક નર ઉત્પન્ન કર્યો, એને પ્રાણ પીર્યા અને એને પણ એમ કીધું કે તારે લગ્ન કરવા હોય તો માનસરોવરની માલિકો અપ્સરાઓ પદમણીઓ સ્નાન કરવા માટે થઈને આવે છે. અને એમાંથી રાય નામની અપ્સરાને એણે પસંદ કરી અને એના જે ઉત્પત્તિ થઈ. રાય નામની અપ્સરાથી જે ઉત્પત્તિ થઈ એ પછી રાયકા કહેવાના.